જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન ગાઈસ. રાતનો સખત વરસાદ ચાલુ છે અને સવારથી લઈ અત્યાર સુધી મેન સાવજે 3 વાર ચણ નાખ્યું છે. અત્યારે ખાવા પીવાનું આ લોકોને જરી કે મળે નહીં. જો ત્યાં હોલા ખિસકોલી છે અને હવે અમે જઉં છું હું સુવા, તો હજી એ લોકો એટલે કૂતરા હોય, કૂતરાને અત્યારે ક્યાંય રોટલી ભાત કે કશું મળે નહીં. જો આ નાખ્યું. તો બનતા સુધી પક્ષીઓને ચણ નાખતા રહેજો. ગાય તો કદાચ લીલું ખાઈ લે, પણ કૂતરા બિચારા એ રોટલી ખાતા હોય, આપણે જે કંઈક એઠું મૂકતા હોઈએ, ફેંક કરતા હોઈએ, પણ અત્યારે બધું વહી જાય, એટલો વરસાદ છે, પલ્લી જાય રોટલી કે કંઈક. તો પ્લીઝ આ પક્ષીઓને ચણ નાખતા રહેવું. સખત વરસાદ હોય ને એટલે લોકોને ખાવા પીવાની તકલીફ પડે. અને કૂતરાઓને, સ્ટ્રે ડોગ્સને ખાસ ખાવાનું નાખજો. સવારના પરમાં મેં રાતની ભાતની તપેલી અહીંયા બહાર મૂકી, એટલે શું કે બધા ચકલા ખાય. તો શિયાળિયા એ તપેલી અંદર ઉપાડી ગયા છે. હવે ગમ બૂટ પહેરીએ અને કપડાં ગંદા થાય પલળીએ. તો હવે સાવજ પછી મને કહે છે કે પછી હું ચેક કરી આપીશ. મીન્સ શિયાળિયા પણ કેટલા ભૂખ્યા હોય છે, કારણ કે ભલે એ શિકારી પણ અત્યારે એ લોકોને ખાવા પીવાનું કશે મળે નહીં. તો ભાતની તપેલી ઉપાડી ગયા. તો કહેવાનો અર્થ છે કે સખત ચારે બાજુ પાણી હોય ને ત્યારે લોકોને ખાવા પીવાની તકલીફ થાય. એટલે તમારી આજુબાજુ ડોમેસ્ટિક હોય તો ડોમેસ્ટિક બર્ડ્સ એને છે ને થોડું થોડું ખાવા પીવાનું નાખતા રહેવાનું.